रुद्रमाता डेमમાં યુવાન ડૂબ્યો। સુમરાસર ગામનો એક યુવાન रुद्रमाता ડેમમાં પડી ગયેલની ઘટના બની જતા સુમરાસર ગામના તમામ લોકો रुद्रमाता ડેમે પહોંચ્યા હતા। એમરજન્સી રેસ્ક્યુ ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ એમરજન્સી રેસ્ક્યુ ટીમને કોઈપણ પ્રકારની સફળતા ન મળતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ આહિર। કાકા, આજે અહીંયા જે रुद्रमाता ડેમ ઉપર બધા માણસો ભેગા થયા છે અને ન બનવાનું જે બનાવ બન્યો છે, તો શું ઘટના છે આખી? ઘટનામાં શું છે, છોકરો અહીંયાથી આવે ને કઈ ગુમાન હતો એટલે પડી ગયો આ ડેમમાં। બરોબર, ડેમમાં પડી ગયો તો પાછળ ફાયર બ્રિગેડ વાળાને બોલાવ્યા, પછી તરવૈયા પણ આવ્યા। બરોબર, હજી સુધી એને 24 કલાક થઈ ગયા, હજી એ જડ્યો નથી। બરોબર, એના સિવાય કોઈ બીજી આવતી, એના સિવાય કોઈ ટીમ આવતી હોય તો એને ટીમ તાત્કાલિક આવે ને છોકરો મળે એવી અમે કોશિશ કરવા માંગીએ છીએ। 3 વાગે પડ્યો છે, બરોબર, આમ 2 વાગ્યા છે, બરોબર, તો એને 23 કલાક થયા। હવે તમારી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે તાત્કાલિક બીજી ટીમ આવે ને ઝપાટે અમારો આ માણસ મળી જાય, એ અમારી માંગ છે। જલ્દી સ્ટાર્ટ। કાકા, શું નામ તમારું? દામજીરા મેરિયા સુમરાસર શેખ। અને શું ઘટના છે? કાલથી આ છોકરો ગામનું પડી ગયો છે, આજ દી સુધી કોઈ અધિકારી આવ્યો નથી, એટલે ગરીબ માણસ છે, કોઈ કલેક્ટર કે ડીડીઓ સાહેબ કે કોઈ નથી, એટલે કાલથી આ પબ્લિક ગાર્ડ્સ હજાર હેરાન છે, તેમાં કોઈ ફાયરની ટીમ નથી હજી સુધી કોઈ ઉપલી અધિકારી જાણ કરેલી હોય તોય। માંગ શું છે? માંગ તાત્કાલિક ધોરણે અહીંયા મળી જાય એવું બીજી ટીમ આવે। હા, શું ઘટના છે ને શું તમારી માંગ છે? અમારો એક યુવાન કુંભાર સબીર ગની અચાનક આવો આજ બનાવ બની ગયો છે, ન થાય એવો થઈ ગયો છે। હવે થઈ ગયો છે, કુદરતી છે, બરોબર। હવે અમારી માંગ છે, અમે કાલે 24 કલાકથી હેરાન થઈએ છીએ, અમારા પાસે કોઈ સુવિધા ભુજ નગરપાલિકા જે મોકલી હતી ફાયર બ્રિગેડ, એનાથી કોઈ સુવિધા ઘણી કોશિશ કરી પણ નથી પૂરા થયા। હવે અમારી માંગ છે કે પૂરી કોઈ મોટી કોઈ ટીમ મોકલે, અમારા યુવાનને મોકલી દે, એ અમારી વિનંતી છે સરકાર પાસે છે, એ અમે માંગ પૂરી કરીએ એવી। તાત્કાલિક ધોરણે અમે જરૂરી બીજી તો તાત્કાલિક કોઈ ધોરણે ટીમ આવે એવી અમારી માંગ છે। અમે ગામના માણસો, ગામના આગેવાનો, આજુબાજુ આગેવાનો ઘણા માણસો આવ્યા હતા, છતાંય અમારી માંગ છે કે પૂરી કોઈ બીજી કોઈ ટીમ આવે એવી અમારી માંગ છે પૂરી સરકાર શ્રી પાસેથી। કેટલાક લોકો અહીંયા બે દિવસ એક જ આખો જે દિવસ ઘટના બની ત્યાંથી કેટલાક લોકો અહીંયા હાજર રહ્યા છે? 700-800 માણસો અહીંયા હાજર રહ્યા હતા, હજી પણ છે, હજી કાલે ખડે પગેથી ઊભા છે તો હજી ઊભા જ છે, ત્યાં માણસો જોડતા નથી। અમને પૂરી બિચારા માણસોએ સપોર્ટ કર્યો છે, અમે લાશ કે જે વ્યક્તિ જોઈ હોય એ વસ્તુ એ અમે પૂરી પાડી સરકાર એવી અમારી વિનંતી છે। આટલી મોટી ઘટના બની ગઈ તો શું તંત્રના પેટનું પાણી નથી હલતું? નથી હલતું સાહેબ, તો જોઈએ ને, કાલે 24 કલાકથી અમે હેરાન છીએ, એના પરિવારજનો, અમે ગામજનો, યુવાઓ બધા તાત્કાલિક ઊભા છીએ, છતાંય કોઈ એવી માંગ નથી કોઈ ઉગતા, બધે કોઈ તંત્રનું કોઈ એવું પાણી નથી કે ચડતો, જો તમારી અમારી માંગ પૂરી કરે। અમારો યુવાન છે બિચારો, જે અચાનક ઘટના બની હતી થઈ એ હવે નથી, અમે માંગ છે કે પૂરી અમે સતત યુવાનને ટીમ મોકલે એવી અમારી વિનંતી। તમને એવો દેખાય છે કોઈ ખાતા વાળો કે કોઈ અધિકારી અહીંયા દેખાય છે? તમને નથી દેખાતો ને તો છે જ કોઈ નહીં, અહીંયા કને પૂછા કરવા કોઈ આવે જ નથી। પોલીસ વાળા 2-4 જણા આવ્યા હતા, આંટો દઈને ભાગી ગયા। બરોબર, રાતે ગામ રક્ષક દળ વાળાને મૂકી ગયા હતા અહીંયા કને, એના પછી કોને આંટો નથી દીધો, નથી કલેક્ટર, નથી મામલેદાર। માણસ જેવી કોઈ વસ્તુ હોય એનામાં જ કોઈ પૂછા ન કરતો હોય તો આ ભારત દેશ શું કામનો? કાકા, અહીંયા જે છોકરો જે અંદર પડી ગયો છે અને જે બનાવ બન્યો છે, ન બનવાનો બનાવ બની ગયો છે, પણ સતત કાલથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, પણ હજુ સુધી તે કોઈ અતોપતો નથી। તો હવે આગળ તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે જે બનાવ બની ગયો એ બની ગયો, હવે મારો असांजो भाड़ो असांखे मिलणो खपे। सरकार के सामने अहिड़ी विनती है कि कोई टीम सारी एनाથી સારી હોય તો જલ્દી મોકલાય અને માણસ મળી જાય એવી મારી વિનંતી છે।